સુરત પોલીસે 31 વર્ષ બાદ વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો। પોલીસે આરોપી શિવ રાજપૂતને દિલ્હીથી ઝડપ્યો। પોલીસે વધારે પગાર આપવાની લાલચે ઝડપી પાડ્યો છે। આરોપીનો ફોન નંબર મેળવી નોકરીની લાલચ આપી હતી। દિલ્હીમાં સિક્યોરિટી ગાર્ડ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી। રાંદેર પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો। આઝમ સાલે વધુ વિગતો જણાવી રહ્યા છે। આઝમ, એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા હાંસલ થઈ છે, શું માહિતી? વર્ષ 1995 સુરતના અડાજણ પાટિયા નજીક આવેલા મહાવીર પેટ્રોલ પંપમાં વોચમેન તરીકે નોકરી કરતો હતો અને ત્યાં વકરાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો। જે તે સમયે ₹51,000ની ચોરીની ફરિયાદ રાંદેર પોલીસ સ્ટેશન નોંધાઈ હતી। 31 વર્ષ બાદ આ વોન્ટેડ આરોપી આખરે સ્થાનિક રાંદેર પોલીસના હાથે ઝડપાયો છે। રાંદેર પોલીસની મહેનત રંગ લાવી છે, કારણ કે બે બાતમી મળી હતી। બાતમી એક એવી હતી કે મહાકુંભ મેળામાં આવવાનો છે, તો ત્યાં એક ટીમ મોકલવામાં આવી હતી, પરંતુ ત્યાં અચાનક જ બીજી માહિતી મળી હતી કે આરોપી હાલ દિલ્હીમાં છે, સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ ભજવે છે, જેથી ત્યાં વોચ ગોઠવવામાં આવી હતી અને 65 વર્ષીય શિવ બહાદુર ઉદયપાલ રાજપૂતને ફોન કરીને લાલચ આપવામાં આવી હતી કે સિક્યુરિટી ગાર્ડની જરૂરત છે, વધુ પગાર મળશે। ટ્રેપમાં આવી ગયો હતો। હાલ વધુ તપાસ રાંદેર પોલીસ કરી રહી છે। જી ધન્યવાદ આઝમ આ માહિતી માટે।